નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ માર્કેટ ગેપ અપ ઓપન થયું અને ત્યાર પછી સી સાઈડ તો મને નથી લાગતું કે કોઈ ટ્રેડ બનતો હતો, કેમ કે પ્રીમિયમ એટલા હાઈ હતા કે એ પ્રીમિયમમાં બાય કરી શકાય નહીં. પણ પી સાઈડ લગભગ 1 વાગ્યા પછી 1:15 પછી આપણે ડાઉન સાઈડ નો એક સરસ મજાનો ટ્રેડ મળ્યો, બરાબર. અને એ પણ આપણા લોજિક મુજબ, બરાબર. જોઈ લઈએ કોલ નું પ્રીમિયમ સૌથી પહેલા તો, કેમ કે ઇન્ડેક્સ ની અંદર જ્યારે આ કેન્ડલ બની ને ત્યારે ક્લીન એન્જે કહી દીધું હતું કે ભાઈ માર્કેટને નીચે જવું છે, બરાબર. અને આ કેન્ડલ પછી તો શ્યોર થઈ ગયું હતું કે હવે માર્કેટ ક્યાં જાય છે, તો કે આ લેવલ ઉપર જાય છે, બરાબર. તો જે મિત્રો લોંગ ટાઈમ થી આપણા વિડીયો જોતા હશે એને ખ્યાલ હશે કે ભાઈ આ કેન્ડલે શા માટે કીધું હતું અને આ કેન્ડલે શા માટે કીધું હતું, બરાબર. કોમેન્ટમાં જણાવજો જે મિત્રો લોંગ ટાઈમ થી જોડાયેલા છે, બરાબર. હવે જોઈ લઈએ આપણે એક કોલ નું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું હતું. કોલના પ્રીમિયમ ની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી હતી કે નહીં. હવે જો ભાઈ જે મિત્રો લોંગ ટાઈમથી મતલબ કે 2 મહિના 2-2.5 મહિનાથી જો આપણી સાથે જોડાયેલા હશે ને તો કદાચ એ મિત્રો આ ટ્રેડ પકડી ગયા અહીંથી અહીંયા સુધી, બરાબર. ક્યાં સુધી? 187 થી 223 આ પોઈન્ટ કેપ્ચર કરવામાં સફળતા કદાચ મેળવી હોય, બરાબર. હિંમત કરી હશે કોઈ મિત્રોએ, બરાબર. તો અહીંયાથી આ એક કોલમાં આ એક ટ્રેડ બનતો હતો. એના સિવાય મને નથી લાગતું કે કોઈ જગ્યાએ એટેમ્પ મારી શકાતો હતો, બરાબર. પી ના પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. તો 750 વાળું પી નું પ્રીમિયમ હતું આપણું. આ પ્રીમિયમમાં ક્લીન કીધું હતું કે ભાઈ આ પ્રીમિયમ જો 66 ની નીચે ગયું ને એટલે મારા મત મુજબ આની જગ્યા અહીંયા છે. ક્યાં? 23 અને એમાં પણ કન્ડિશન આપી હતી કે 23 આવે, અહીંયા રેન્જ બનાવે, રેન્જ નું બ્રેકડાઉન કરે અને ફરી પાછું ઉપર નીકળે તો આમાં એટેમ્પ મારી શકાય. ક્યાં સુધી? 66 સુધી, બરાબર. તો લગભગ અહીંયાથી ઉપર નીકળ્યા પછી પણ પાછું 23 રીટેસ્ટ મારવા આવ્યું, બરાબર. આ લેવલનો પાવર છે મિત્રો, બરાબર. એટલે એમનેમ 23 આપ્યા નહોતા, બરાબર. કાલે એક મિત્રનો ઇન્સ્ટાની અંદર મેસેજ હતો કે સાહેબ આ પ્રીમિયમ 10 રૂપિયા ખુલશે, એટલે મારો એને જવાબ હતો કે ભાઈ 10 રૂપિયા ખુલશે તો આપણે નવું પ્રીમિયમ શેર કરી નાખશું, પણ એક વખત એને ખોલવા તો દો. 300-400 પોઈન્ટ ડાઉન, બરાબર. કેમ કે એટલી સ્પીડલી ડાઉન જાય નહીં માર્કેટ, આ વસ્તુ યાદ રાખવી, બરાબર. કેમ કે સેલરનો લોસ થતો હોય તો એક વખતે રિટેસ્ટ કરાવે, બરાબર. એટલે ડાઉન ઓપન થાય તો પણ એક સ્પાઇક મારીને ઉપર લઈ આવે, બરાબર. અથવા તો ઉપર ઓપન થાય તો ડાઉન લઈ આવે. આ બે જ વસ્તુ થાય, કેમ કે સેલર ક્યારેય લોસ લે નહીં. એક પ્રીમિયમ આપણે સવારમાં મોર્નિંગમાં જ્યારે હું નીકળ્યો સેટઅપ ઉપરથી ત્યારે 2 પ્રીમિયમ શેર કરીને નીકળ્યો કે ભાઈ આ 2 પ્રીમિયમ ઉપર કામ કરી શકો. તો એમાં પણ 47 નું લેવલ મેં આપ્યું હતું અને માર્કેટ એ લેવલ ઉપર એ લેવલને બ્રેક કર્યા પછી ફરી એને રિટેસ્ટ કર્યું, ત્યાંથી લગભગ 97 2x પણ, બરાબર. તો કેટલા મિત્રોએ આ પ્રીમિયમમાં અથવા તો પેલા પ્રીમિયમમાં મુવમેન્ટ કેપ્ચર કરી છે? કેમ કે શ્યોર મુવમેન્ટ પુટમાં જાય છે, કોલમાં આવી નથી, બરાબર. એટલે જે મિત્રોએ આ મુવમેન્ટ કેપ્ચર કરી હોય જરા કોમેન્ટમાં જણાવજો, બરાબર. હવે જોઈ લ્યો કે આવતીકાલે શું થઈ શકે, મહત્વની વસ્તુ, બરાબર. સેન્સેક્સ આપણે જોતા નથી કેમ કે વિડીયો લોંગ થઈ જશે તો અપલોડ થવામાં વાર લાગશે, બરાબર. હવે ક્લીન વસ્તુ યાદ રાખજો, માર્કેટ હજુ બુલિશ છે. ક્યાં સુધી? આપણે હજી માર્કેટમાં 25,700 સુધી બુલિશ છે, કેમ કે આ એક ગેપ ફિલ થયો છે, બરાબર. હજુ એક ગેપ બાકી છે, કદાચ આવી શકે. ક્યાં સુધી? તો કે 25,699 સુધી. અહીંયા સુધી હજી સ્પેસ છે માર્કેટ પાસે, બરાબર. તો ત્યાં સુધી આપણે માનશું કે આ રિટ્રેસમેન્ટ છે, બરાબર.
જ્યાં સુધી માર્કેટ આને ન બ્રેક કરે ને ત્યાં સુધી આપણે એવું માનશું કે આ રિટ્રેસમેન્ટ હોઈ શકે, પણ આપણે લેવલ ઉપર કામ કરશું. સૌથી પહેલા ડાઉન સાઈડ માટેનું આપણે તો અને તો જ વિચારશું કે 25,797 ને માર્કેટ બ્રેક કરે. બ્રેક કર્યા પછી એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું કે આની નીચે પણ જવું છે. તો એક રિટેસ્ટ ઉપર જ્યારે મારતું હોય ને ત્યારે ઉપરથી શોર્ટ કરવાનો પ્રયત્ન કરશું ને અહીંયા સુધી બેસી શકાય. 25,699 આપણા રિસ્કને મેનેજ કરીને. બરાબર, આની નીચે જાય તો 25,617 આ લેવલ મળી શકે. બરાબર, આટલું ક્લિયર. અપસાઇડ માટે 25,940 ની ઉપર જો ગયું તો 26,000 નું રાઉન્ડ લેવલ. અને આને બ્રેક કર્યા પછી હવે ઘણા મિત્રોને હું આવું બોલું છું ને કે 26,000 નું રાઉન્ડ લેવલ એ દેખાતું નથી. તો હું બોલ્યો હોય તો એ લેવલ ટૂંકમાં વધારે લેવલ ગીચતા ન થાય એટલા માટે હું લેવલ મારતો નથી. બાકી રાઉન્ડ લેવલ છે એ માર્કેટ માટે રેઝિસ્ટન્સ જ છે, યાદ રાખજો. એટલે 940 ની ઉપર નીકળે તો 26,000 નું રાઉન્ડ લેવલ અને એની ઉપર જાય તો 26,100 સુધી જઈ શકે. આની ઉપર નીકળે તો અને તો જ 217 નું લેવલ જોવા મળશે, નહીતર નહીં. બરાબર, આટલું ક્લિયર. અહીંયાથી બાય નું વિચારજો, અહીંયાથી સેલ નું વિચારી શકાય નહીં ફર્સ્ટ એટેમ્પ્ટમાં. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી બાય માટે કરી શકાય. ધારી લ્યો કે આ એરિયાની આજુબાજુ 26,000 ના એરિયાની આજુબાજુ કોઈ નેગેટિવ કેન્ડલ સ્ટ્રોંગ બનાવે અને 940 નીચે ક્લોઝ કરી દે અને ફરી ઉપર રિટેસ્ટ મારતું દેખાય ને તો સેલની એક ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય. બરાબર, પણ એવી કન્ડિશન બને તો અને તો જ. બરાબર, હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે છેલ્લા 2 દિવસથી આપણે માર્કેટની અંદર અવેલેબલ નથી અને હજુ પણ સોમવાર સુધી નથી. બરાબર, કેમ કે હોલિડે મતલબ હોલિડે. બરાબર, તો આજે એક સ્ક્રીનશોટ મેં જે ગ્રુપમાં શેર કર્યો છે, બરાબર, એ આપણા જ એક ટેલિગ્રામ મેમ્બરનો છે અને ખૂબ ઓછા સમયની અંદર સારી એવી પ્રગતિ કરી છે આપણા લોજિક ઉપર. બરાબર, અને આ ટ્રેડ લેવા પાછળનું એનું લોજિક હતું કે સાહેબનું જે પ્રીમિયમ છે નિફ્ટીનું એ 23 ની ઉપર ક્લોઝ થયું છે ફરી, તો જો એ પ્રીમિયમ 66 જાય તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ શકે. બરાબર, તો સરસ મજાનો મુવમેન્ટ કેપ્ચર કરી, ખૂબ ખૂબ અભિનંદન એને. બરાબર, આવા નવા સ્ક્રીનશોટ આવશે તો અમને પણ એવું થશે કે ભાઈ ના 30 મિનિટ કે 1 કલાક આની પાછળ બગાડવી પડે તો વાંધો નહીં, કેમ કે આપણા જ ભાઈઓ ગુજરાતી બરાબર પ્રોફિટ કરે છે. બરાબર, તો આવા ડિસિપ્લિન સાથે કામ કરતા રહ્યો અને હવે જોઈ લો 26,000 નો સી. સૌથી પહેલા 26,000 નો સી શું થઈ શકે આમાં? બરાબર, હવે ભાઈ જો આ પ્રીમિયમ કાલે પણ મેં કીધું હતું કે આ પ્રીમિયમ છે ને ભાઈ 88 ની ઉપર 84 નું લેવલ હતું કાલે, પણ 84 થી 88 ની ઉપર આ શું છે તો કે બુલિશ છે. આની નીચે ગયું ને તો પછી એની જગ્યા છે 31. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. 31 ની આજુબાજુ ફરી આવે, રેન્જ બનાવે, રેન્જ નો બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે તો એટેમ્પ્ટ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 88 અને સેકન્ડ 120. બરાબર, અહીંયા સુધી આવી શકે. 120 સુધી તો કન્ફર્મ તમને જોવા મળી શકે. બરાબર, એની નીચે પણ એક બેઝ છે 12 રૂપિયા, પણ મને નથી લાગતું કે ત્યાં સુધી આવી શકે. પણ બને ત્યાં સુધી અહીંયા જો આ પ્રીમિયમ મળે તો એક એટેમ્પ મારી શકાય. બરાબર, આટલું ક્લિયર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઉપર થઈ ગયું ક્યાં 140 ની નિયર બાય, તો પછી આ પ્રીમિયમ અહીંયા આવે, અહીંયા સપોર્ટ લે તો એન્ટ્રી કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ 187. આનાથી વિશેષ હું વધારે વિચારતો નથી. બરાબર, ફ્લેટ ઓપન થઈ ગયું, ધારી લ્યો કે આ એરિયામાં જ કંઈક ઓપન થયું ને અહીંયા આવીને સપોર્ટ લઈ. બરાબર, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય અને આ હાઈ સુધી જ બેસી શકાય મારા મત મુજબ. અહીંયાથી આ ફ્લેટ ઓપનિંગમાં, કેમ કે તો આ રેન્જની અંદર ફસાઈ જશે આ પ્રીમિયમ, આ યાદ રાખજો. બરાબર, અને બ્રેક કર્યું તો અહીંયા આવવા દેજો, વચ્ચે ક્યાંય હાથ નાખતા નહીં. યા તો આની ઉપર નીકળવા દેજો
અથવા તો અહીં આવવા દેજો. બરાબર, સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 25,850. પી 25,850 નો પીઈ શું થઈ શકે? હવે ભાઈ આ પ્રીમિયમ હાલ તો બ્લાસ્ટ થયેલું છે. જો મોર્નિંગમાં, શબ્દ સાંભળજો, જો મોર્નિંગમાં આ એરિયાની નિયર બાય ક્યાંય મળી જાય ને તમને, બરાબર, અને સપોર્ટ લેતું અહીંથી આમ વીક બનાવતું પણ દેખાય ને, તો એક એન્ટ્રી કરી શકાય, એક રિસ્ક લઈ શકાય આ પ્રીમિયમમાં. ક્યાંથી? આ ડીપથી. બરાબર, અને અહીંયાથી એન્ટ્રી થાય ને તો 75 ફર્સ્ટ ટાર્ગેટ, અને જો આને બ્રેક કરે ને તો 129 એન્ડ 160 સુધી તો જતું રહેશે. ક્યાં સુધી? 160. કેટલા ગણું થાય કોમેન્ટમાં જણાવજો. આવું થઈ શકે. જે પ્રમાણેની આની પેટર્ન છે એ મુજબ, મારા મત મુજબ અહીંયા સુધી આ પ્રીમિયમ આવી શકે. કન્ડિશન એટલી છે 35 ને બ્રેક થવું જોઈએ નહીં, અને અહીંયા સપોર્ટ લઈ લેવું જોઈએ, તો અને તો જ. પણ આ બધા ઉપરના ટાર્ગેટ માટે પછી વિચારવાનું, ફર્સ્ટ એટેમ્પ ક્યાં સુધી? તો કે 75. આની ઉપર એસએલ ટ્રેલ ચાલુ કરી દેવાનો. બરાબર, પછી તમને એવું થાય કે સાહેબ અહીંયા સુધી મળતું હતું ને અમે ન બુક કર્યું પ્રોફિટ, અને ફરી એ નીચે આવી જાય તો કમાયેલો પ્રોફિટ આપણા હાથમાંથી જતો રહે. એટલે અમુક ટકા ક્વોન્ટિટી જ હોલ્ડ કરવી, અને એને પણ એસએલ ટ્રેલિંગ સાથે. બરાબર, આ ફર્સ્ટ કન્ડિશન. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય, બરાબર, તો એને આ એરિયામાં ક્યાંક આવવા દેજો. બરાબર, યા તો આ ક્લોઝિંગ અથવા તો આ લેવલ, અથવા તો આ જે પુલ બેક એરિયા છે ને, આ એરિયાને આજુબાજુ આવીને ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 129, બીજો 179, અને આની ઉપર નીકળી જાય 251. બરાબર, પણ એ ગેપ અપની સિચ્યુએશનમાં, નહીતર નહીં. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 35 ની નીચે ઓપન થઈ ગયું. ક્યાં? 35 ની નીચે. બરાબર, અને ક્લોઝ થઈ જાય તો પછી આપણે આને હપ્તે હપ્તે ભૂલી જશું, જ્યાં સુધી ઉપર ન નીકળે ત્યાં સુધી. બરાબર, તો આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, અથવા તો ટ્રેડ જ નથી કર્યો? બરાબર, તો કોમેન્ટમાં જણાવજો, અને વધુમાં વધુ મિત્રો સુધી આપણો આ વિડીયો છે એ શેર કરજો, જેથી કરીને આપણા મિત્રો સુધી આ એનાલિસિસ પહોંચે અને ઓવર ટ્રેડિંગ થી બચી શકે. બરાબર, એટલે વિડીયોને ફરજિયાત લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.